ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનો બીજો દિવસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકમાં હાજર. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનું મંથન, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પર ચર્ચા. કર્ણાટકમાં ફરીથી હિજાબ પર રાજકીય દંગલ. કર્ણાટક સરકારે હિજાબ પર પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો. કર્ણાટકમાં શાળા કોલેજમાં હિજાબ પર લગાવાયો હતો પ્રતિબંધ. હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને અપાયો નિર્દેશ. કર્ણાટકમાં હિજાબ મુદ્દે રાજકીય પક્ષોમાં જુબાની જંગ. ભાજપે કહ્યું સરકાર યુવાનો વચ્ચે ભાગલા પડાવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મનિરપેક્ષતા મુદ્દા ચિંતા વધી રહી છે. તો કોંગ્રેસે કહ્યું સરકારે કાયદાની જોગવાઈમાં રહીને કર્યો નિર્ણય. દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો. સાંસદ કલાબેન ડેલકરે પીએમ મોદી સાથે કરી મુલાકાત. કલાબેન ડેલકર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ. કલાબેન ડેલકર પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ અને સેવન કરવાની છૂટ. ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા ઊભી કરાશે. ગિફ્ટ સિટીના કર્મચારીઓ માલિકોને લીકર એક્સેસ પરમિટ અપાશે. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની હોટેલ્સ સુવિધા અપાશે. હોટેલ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે. કંપની ઓથોરાઇઝ્ડ મુલાકાતીઓ પણ દારૂનું સેવન કરી શકશે. ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલનું વેચાણ નહીં થઈ શકે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર છૂટ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું દારૂબંધીને પાછલા બારણે છૂટ અપાઈ. દારૂબંધીને કારણે ગુજરાતનો વિકાસ. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર છૂટ મુદ્દે શક્તિસિંહે વધુમાં કહ્યું ઉદ્યોગપતિઓ પણ દારૂબંધીને કારણે જ ગુજરાતમાં આવે છે. રાજ્યમાં બહારથી આવતો દારૂ બંધ થવો જોઈએ. હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ. લીકર પરમિટ મુદ્દે ગેનીબેનના સરકાર પર પ્રહાર. કહ્યું ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી નિંદનીય. કોઈ પણ દારૂ પીને પકડાશે તો કહેશે ગિફ્ટ સિટીમાં દારૂ પીતો. દારૂડિયાને સરકારે ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી. ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ મુદ્દે ઋષિ ભારતીનું નિવેદન. કહ્યું ગાંધીના ગુજરાતમાં લીકર પરમિટ અયોગ્ય છે. દારૂનું સેવન સ્વાસ્થ્ય અને સમાજ બંને માટે હાનિકારક. આ સંતોની ભૂમિ છે. આવો નિર્ણય અયોગ્ય. ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કહ્યું ડ્રાય સ્ટેટમાં છૂટછાટ ન હોય એવું લોકોનું માનવું છે. દારૂ પીવું એ વ્યક્તિગત નિર્ણય છે. વિદેશના લોકો છાસની જેમ આલ્કોહોલ લે છે. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને વખોડી. વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી કહ્યું ગાંધીના ગુજરાતમાં ખૂબ જ ખરાબ બાબત. દેશમાં ગુજરાત એક જ રાજ્ય હતું જ્યાં દારૂની છૂટ નહોતી. ગિફ્ટ સિટીમાં એક હોટેલ અને એક ક્લબ આવેલો હશે. ટૂંક સમયમાં કાગળની કાર્યવાહી બાદ શરૂ થશે દારૂ. ત્યાંના નાગરિકોએ કહ્યું હવે બહારની કંપનીઓ અહીં વધુ આવશે. ગિફ્ટ સિટી પૂરતો આ નિર્ણય યોગ્ય છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કેટલાક લોકો નિર્ણયના વિરોધમાં તો કેટલાક લોકો સમર્થનમાં. લોકોએ કહ્યું ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો નિર્ણય યોગ્ય. હવે ગિફ્ટ સિટીમાં વધુ બિઝનેસ ગ્રોથ થશે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે અન્ય લોકોએ વિરોધ કર્યો. ગિફ્ટ સિટીમાં મોટાભાગે અન્ય રાજ્યના લોકો આવે છે. ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ એ વ્યાજબી નથી. હવે આપણે ડ્રાય સ્ટેટ ગુજરાત એવું નહીં કહી શકીએ. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે રાજકોટવાસીઓની પ્રતિક્રિયા. ગાંધીનગરની જેમ અન્ય શહેરના લોકો પણ માંગણી કરશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં જોઈએ એટલો દારૂ મળે છે. લીકર પરમિટ મુદ્દે સુરતની મહિલાઓનું નિવેદન. દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક. યુવા વયથી અનેક જીવલેણ બીમારીઓ થશે. ગુજરાતમાં દારૂબંધી રહેવી જ જોઈએ. ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર. બ્રિજેશ ત્રિવેદી બન્યા પ્રમુખ તો વિરાટ પોપટ ઉપપ્રમુખ. સેક્રેટરીની રેસમાં હાર્દિક બ્રહ્મભટ્ટનો વિજય તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવિક પંડ્યા, ખજાનચી દર્શન દવે બન્યા. ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાનું નિવેદન. ડાયમંડ બુટ્સ વિશ્વનું સૌથી મોટું હબ છે. વિદેશના બાયરો માટે આ પ્રશ્ન નડવાનો છે. ગિફ્ટ સિટીમાં તમામ પ્રકારના બિઝનેસ છે. સરકારે બજેટમાં પણ છૂટછાટ આપી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ યોજાયો.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા. સમારોહમાં કુલ 414 વિદ્યાર્થીઓએ પુરસ્કાર મેળવ્યો. 12 વિદ્યાર્થીને મેડલ એનાયત કરાયા. અમદાવાદના સાયન્સ સિટીમાં વિજ્ઞાન સંમેલન 2023નું આયોજન. કાર્યક્રમમાં ઇસરોના ચેરમેન એસ સોમનાથ હાજર રહ્યા. એસ સોમનાથે કહ્યું, આપણે ફેલિયરમાંથી શીખ્યા છીએ. ચંદ્રયાન 3 સફળ પ્રોજેક્ટ છે. આણંદ એસટી ડેપો મેનેજર અને કંટ્રોલર બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરાયા. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લઈ સપાટો બોલાવ્યો. હર્ષ સંઘવીની મુલાકાત ટાણે રખડતા ઢોર વચ્ચે આવ્યા હતા. મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં ખુલાસો. રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી. વોટ્સએપના 5 ગ્રુપમાં 1236 લોકોને માહિતી અપાતી. જય શ્રી રામના ગ્રુપમાં 438 મેમ્બરને માહિતી અપાતી. ભરૂચ દહેજ રેલવે ટ્રેક પર ટ્રેક ફ્રેક્ચરના કારણે રૂટનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો. ટેકનિકલ ટીમને ઘટના સ્થળે પહોંચી. મુંબઈ દિલ્હી રેલ વ્યવહારને કોઈ અસર નહીં. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ થરાદમાં બનશે. શંકર ચૌધરીએ કહ્યું, હોસ્પિટલનું જાન્યુઆરીમાં થશે ખાતમુહૂર્ત. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિધાનસભા અધ્યક્ષની જાહેરાત. મોરબીમાં સિરામિક એકમમાં જીએસટીના દરોડા. લખદીરપુર રોડ પરના સોરીસો સિરામિકમાં દરોડા. જીએસટી વિભાગે મોબાઈલ લેપટોપ કબજે કર્યા. દરોડા દરમિયાન દસ્તાવેજી પુરાવા પણ મળ્યા. મોટા પ્રમાણમાં જીએસટી ચોરી સામે આવે તેવી શક્યતા. ભાવનગરમાં 400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો. જામનગરના પરાગ હરિયાણીએ કૌભાંડ કર્યાનો ખુલાસો. બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર અને અલંગનો મોટો હિસ્સો. પરાગે 67.72 કરોડની ખોટી વેરા શાખા લીધી હોવાનું ખુલ્યું. દ્વારકામાં આહિરાણી મહારાસનું 2 દિવસીય આયોજન. 37,000થી વધુ આહિરાણીઓ રાસ રમી ઇતિહાસ રચશે. 1 લાખથી વધુ લોકો મહારાસના બનશે સાક્ષી. આહિરાણી સંગઠને મંદિરથી મેદાન સુધી સફાઈ કરી. રાજકોટમાં લાયન સફારી પાર્ક બનશે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપી. 2026માં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે. 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જગ્યામાં સફારી પાર્ક બનશે. મનપા 2.5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે. ધોરાજીથી જામકંડોરણા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ માર્ગ ખરાબ હાલતમાં. મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં દેખાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાએ ખનન કરેલા ખાડા તંત્ર પૂરશે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ. એસપીએ કહ્યું, કામગીરીમાં ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય. જેતપુરમાં રખડતા ઢોરે બાળકનો ભોગ લીધો. 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત. બાળક ઘર પાસે રમતો હતો તે દરમિયાન ઢોરે અડફેટે લીધો હતો. બાળકનું સારવાર દરમિયાન મોત. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. રખડતા શ્વાનને 6 દિવસમાં 180 લોકોને બચકા ભર્યા. રખડતા શ્વાનને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ. જીજી હોસ્પિટલમાં 8 માસમાં 6000 ડોગ બાઇટના કેસ. ભિલોડામાં વેપારીના રિવોલ્વરથી આત્મહત્યાના કેસમાં મૃતકનો આપઘાત પહેલાનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં દુકાનના ભાગીદારે દગો કર્યાનો ઉલ્લેખ. ફાયરિંગ અગાઉ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી. સુરતના વેસુ વિસ્તારમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારતા યુવકનું મોત. યુવકને કામ પરથી ઘરે જતા સમયે અકસ્માત નડ્યો. યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. અમદાવાદમાં કન્ટેનરે સરકારી ગાડીને ટક્કર મારી. કન્ટેનરની અડફેટે સરકારી ગાડી 10 ફૂટ ઢસડાઈ. વૈષ્ણવદેવી સર્કલ નજીક અકસ્માત. ગાડીમાં સવાર સરકારી અધિકારીને સામાન્ય ઈજા. સુરત સાબરકાંઠાના વડાલી જંગલમાં જાનવરોનો આતંક. નવા જામુમાં જંગલી જાનવરનો પશુ પર હુમલો. પશુ પર જીવલેણ હુમલાને લઈ પશુપાલકોમાં રોષ. મોરબીના સરતાનપર રોડ પર ગેસ લાઇનમાં લીકેજ થયા બાદ આગ લાગી. ગુજરાત ગેસ અધિકારીઓએ તપાસ હાથ ધરી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો.
સુરતના પાંડેસરામાં ગુમ થયેલી બાળકી મળી. નવી સિવિલ 4 રસ્તા પાસેથી બાળકી મળી આવી. બાળકી પર દુષ્કર્મ થયું હોવાની આશંકા. બાળકીને બ્લીડિંગ થતું હોવાથી દુષ્કર્મની શંકા. અજાણ્યો રિક્ષા ચાલક બાળકીને ઉઠાવી ગયો હતો. સુરતના માસમા ગામે આવેલી પિંકી ગેસ એજન્સીમાંથી ગેસ ચોરી ઝડપાઈ. એલસીબીના દરોડા દરમિયાન 887 ગેસની બોટલ સહિત 29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. પોલીસે ઘટના સ્થળેથી 4 લોકોની અટકાયત કરી. સુરતમાં ઓનલાઈન હની ટ્રેપ કાંડમાં આરોપીની ધરપકડ. આરોપીએ ડબોલીના રત્ન કલાકારને ઓનલાઈન હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ન્યૂડ વિડીયો કોલ કરીને યુવક પાસેથી 5,65,000 પડાવ્યા. સુરતમાં ફિલ્મી ઢબે 4 કરોડ 58 લાખના હીરાના લૂંટ કરનાર ઝડપાઈ ગયો છે. આરોપી રણછોડ ડોલાનો આંગડિયા લૂંટવાનો જૂનો ઇતિહાસ. 3 સપ્ટેમ્બરે લૂંટારુઓએ બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. સુરત શહેરમાં ચોરની અજબ ગજબ ચોરી. બિલ્ડિંગમાં લાગેલા ફાયર સેફટીના સાધનની ચોરી. પોલીસે 2,51,000ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ઓલપાડના માસમા ગામેથી ઝડપાયું રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ. પિંકી ગેસ એજન્સી પર દરોડા પાડવામાં આવ્યા. ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો. ગેસ સિલિન્ડરમાંથી 1.5થી 2 કિલો ગેસ કાઢી લેતા હતા. 887 ખાલી અને ભરેલા સિલિન્ડર ઝડપાયા. ગોડાઉન પરથી 8 જેટલા વાહનો જપ્ત કરાયા. અંદાજે ₹20 લાખથી 25 લાખ સુધીનો મુદ્દામાલ જપ્ત કરી 4 આરોપીની અટકાયત કરી.